આશોના ઉજળા આવ્યા છે નોરતા, મનડે કોડ નથી માતો. માતાજીના ગરબાની આ લાઈન સાથે આજે આપણે ફરી માતાજીના નોરતાના જે સ્પેશિયલ એપિસોડ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ, એના એક નવા એપિસોડમાં ફરી મળ્યા છીએ. આ નોરતાના જે સ્પેશિયલ એપિસોડ છે એમાં અલગ અલગ વક્તાઓ અને કલાકારો સાથે આપણે દેવી સ્તુતિ, શક્તિની ઉપાસના કેવી રીતે કરવી એની વિવિધ વાતો કરી રહ્યા છીએ. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તો નોરતાના અમારા આ સ્પેશિયલ એપિસોડમાં આજે વધુ સમય નહીં લેતા સીધા જ અમારા આજના ગેસ્ટ સાથે તમારી મુલાકાત કરાવું. આજે BSI ના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર કિશોરદાન ગઢવી અને ડોક્ટર નિલેશ પંડ્યા. સર, આપનું BSI TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. અને માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે, પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે શ્રી ગણેશ અને સરસ્વતી માતાના નામથી કરતા હોઈએ છીએ. તો નિલેશભાઈ, સૌથી પહેલા તો શ્રી ગણેશ અને સરસ્વતીને વધાવીએ. જી નિધિબેન, ખાસ તો જે આપણા ગરબા છે, માતાજીની જે સ્તુતિ છે, જે વંદના છે, તો એની પણ શરૂઆત થતી હોય છે સરસ્વતી માતાથી અને ગણપતિજીથી. સામાન્ય રીતે શુભ કામોમાં આપણે ગણપતિને લેતા હોય તો આપણે જે ગરબા છે તો એની પણ શરૂઆત કેટલાક ગરબા એવા છે આપણી પાસે કે જે સરસ્વતી માતાજીની વંદના અને ગણપતિની વંદનાથી થતા હોય છે. તો એની એક ઝલક સૌથી પહેલા આપી દઉં. બહુ જાણીતો ગરબો છે. પ્રથમ સમરું સરસ્વતીને ગણપત લાગુ પાય, એ રમવા નિસરામાય. પ્રથમ સમરું સરસ્વતીને ગણપત લાગુ પાય, એ રમવા નિસરામાય. એ અલબેલી સૌ જોગણીને ગરબે ઘૂમવા જાય, હે રમવા નિસરામાય. પ્રથમ સમરું સરસ્વતીને ગણપત લાગુ પાય, હે રમવા નિસરામાય. સોનાનો ગરબો શિરે ધરો ને રમવા વાગારમ, એ મળી તારે રમવા વાગારમ. એ શંખલપુરના ચોકમાં ને કઈ 64 બેની સંગ, હે રમવા નિસરામાય. પ્રથમ સમરું સરસ્વતીને ગણપત લાગુ પાય, કે રમવા નિસરામાય. વાહ, તમારું સ્વર સાંભળીને એવું લાગે કે સાક્ષાત જગદંબા નોરતામાં રમવા નિસરશે. અને હવે કિશોરદાનજી, આપની પાસે આવવું છે કે આ જે ભારતીય વૈદિક આધ્યાત્મિક પરંપરા છે એમાં શક્તિ પરંપરા શું છે એ આપની પાસેથી વિગતે સમજવું છે. જી બેન, ચોક્કસ. માના નવલા નોરતા આવે છે ત્યારે આપણી જે વૈદિક પરંપરા છે, ભારતીય વૈદિક પરંપરા, એમાં એક શક્તિ અને શક્તિની સાધના એનું અનોખું મહત્વ છે આદિકાળથી. કારણ કે ભારતીય સંસ્કૃતિ તો યાદેવી સર્વભૂતેષુ અને શક્તિ રૂપેણી સંસ્થિતા એમ કહી અને કાયમ શક્તિને બિરદાવી છે. પણ જે પરંપરા છે ભારતીય સાહિત્યમાં, ભારતીય પરંપરામાં, કે શક્તિની જે સાધના છે અનંત છે, અનંત યુગો સુધી અને કાળના કાળ આનામાંથી વયા ગયા છે. અને છતાં આ શક્તિ જે પરંપરા છે, ભારતીય પરંપરામાં જે શક્તિનું મહત્વ છે એને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યું છે. તો આપણી આધ્યાત્મિક પરંપરા, વૈદિક પરંપરા, એ પરંપરામાં જે સાહિત્યના જે એની નોંધો છે શક્તિ પરંપરાની, એ શક્તિ પરંપરામાં 3 પ્રકારની શક્તિ છે એ વિદ્વાનોએ દેખાયેલી છે કે 3 પ્રકારની શક્તિ છે જેના ઉપર ભારતીય સંસ્કૃતિનો આખો પાયો રચાયેલો છે. એમાં સૌથી પહેલી શક્તિ છે આદિશક્તિ. હમણાં આપણે જે વાત કરી નમો આદિ નારાયણ કઈ શક્તિ, કઈ શક્તિ કે આદિશક્તિ. બીજી જે શક્તિ છે એ છે પરાશક્તિ. અને એના પછીની જે ત્રીજી શક્તિ છે એનું નામ છે અંશાંશ શક્તિ. તો ભારતીય સાહિત્યમાં, ભારતીય વૈદિક પરંપરામાં આ ત્રણેય શક્તિનું અનેરું મહત્વ છે. અને મહત્વ અને વિશેષ વાત તો એ છે કે આ ત્રણેય શક્તિની જે ઉપાસના છે એ ઉપાસના નવલા નોરતામાં જ થાય છે. 9 દિવસ નોરતા. અને વિશ્વનો હવે તો કેટલા બધા એવા પ્રસંગો બને છે, કેટલાક એવી વાતો હોય છે, પણ ભારતીય જગતમાં
સાહિત્ય જગતમાં અને ભારતીય ચેતના તંત્રમાં સૌથી વિશ્વનો મોટામાં મોટો કોઈ પ્રસંગ હોય તો એ નવલા નોરતા છે. કારણ કે શક્તિનું સાનિધ્ય છે, શક્તિની આરાધના છે. તો એ વાત કરવી છે 3 પરંપરાની જે શક્તિ સાધના છે આપણે ભારતીય સાહિત્યમાં, ભારતીય પરંપરામાં, એમાં સૌથી પહેલી શક્તિ છે એ છે આદિશક્તિ. તો એ આદિશક્તિની ઉત્પત્તિ ક્યાંથી, આદિશક્તિ પ્રસન્ન કેમ થાય, એને પ્રસન્ન કોણ કરી શકે, તો એનું એક સહેલું ઉદાહરણ તમને રજૂ કરું કે સમગ્ર 50 કરોડ પૃથ્વીની માથે જે પાણી, અને એ પાણીની માથે દેવી ભાગવતમાં આનું ઉદાહરણ છે. દેવી ભાગવતની વાત કરું છું. 50 કરોડ પૃથ્વી, એ પૃથ્વીની માથે પાણી, અને એ પાણીની માથે 14 બ્રહ્માંડનો અધિપતિ છે ભગવાન નારાયણ. ભજા પ્રજાસ મંડલમ સમસ્ત પાપ કંડલમ સુગુચ્છ પુચ્છ મસ્તકમ સુણાદવ્યાનો અષ્ટકમ નમામિ વિષ્ણુ નાગરમ સમગ્ર વિશ્વ તાતમ. લય સ્થિતિ અને પ્રલયનો જે કરતા છે એ નારાયણની નિંદ્રા લાગેલી, હજારો વર્ષોની નિંદ્રા લાગેલી, હજારો વર્ષની નિંદ્રા છતાં એ નારાયણ ભૂતેલો, અને એ નારાયણે જ્યારે પડખું ફેરવું એટલે નારાયણના ડાબા કાનમાંથી છે મેલ નીકળો. એ મેલ છે પહાડો જેટલો મેલ નીકળો, અને પહાડો જેટલો મેલ નીકળો. એ મેલમાંથી 2 અસુરોની ઉત્પત્તિ થઈ, અને એ અસુરનું નામ હતું મધુ અને કેટબ. મધુ અને કેટબ હજારો વર્ષ સુધી ફર્યા પૃથ્વીની માથે, એ મેલની માથે, અને એ પૃથ્વી માથે ફરતા પાછા હજારો વર્ષે ભેગા થયા. ત્યારે મધુએ કેટબને કીધું, ભાઈ આપણે આવ્યા ક્યાંથી, આપણે જવાનું છે ક્યાં, આપણે કરવાનું છે, હાલ આપણે કોકને પૂછી. પણ કેને પૂછવું, અહીંયા તો કોઈ છે જ નહીં. 50 કરોડ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલામાં દેવી ભાગવતની આ કથા છે કે આપણે પૂછવું કે ને, અહીંયા કોઈ છે જ નહીં, સૃષ્ટિની હજી ઉત્પત્તિ નથી. હજારો વર્ષથી નારાયણ છે નિંદ્રાધીન થયો છે. એ ફરતા છે નારાયણની નિંદ્રા લાગેલી શેષનાગ નીચે ન્યા પહોંચ્યા. ભાઈ અહીંયા કોઈ ભૂતો છે, હાલ આને જગાડી. ઈ ડાબો અને જમણા પગે 2 મધુ કેટબ જોઈતા, જાગો જાગો જાગો. અને બેન એવી એ કક્ષાના હતા અસુરો, જેનું નામ જ અસુર છે. અને આસુરી શક્તિ ઉપર વિજય મેળવવાનું જે મોટામાં મોટું પર્વ છે એ આ નવરાત્રી છે. તો એ નવરાત્રીના સમયે એ મધુ અને કેટબ નામના જે 2 અસુર હતા ને, એવા જળ જાતિના 2, એને જ અસુર કહેવાય ને, જેનામાં જડતા હોય એવી જળ જાતિના. નમે તુરી બહુતજ, નમે દાતા ધનદેતો, નમે સુભારી હોય, નમે લજવંતી નારી, નમે સિંહ ગુણવાન. કવિ કે આટલા નમે આ મોટા મોટા જગતના તત્વો છે હું બોલ્યો હોય. નમે તુરી બહુતે, તુરી નામ ઘોડી ગમે એવી પાણીદાર હોય, એનામાં ગમે એવી તાકાતવાળી ઘોડી હોય, પણ જો અસવારમાં આવડત હોય અને ઘોડીમાં જાત હોય તો કવિ કે નમે તુરી બહુતે. એ પછી રાંગમાં હેલી જતી, જો અસવારમાં આવડત હોય ઘોડીમાં જાત હોય તો ત્રંબા નાખતા રકાબા કવિ ધાગા મરી પાગા મોજથી હાલી જતી હોય. કવિ કે નમે તુરી બહુતે, નમે દાતા ધન દેતો. દાતાર હોય એનામાં ઉદારતા હોય, જેનામાં ઉદારતાનું તત્વ હોય અહીંયા જ દાતારી સમૂહ. દાતા ગમે એવો મોટો માણસ હોય પણ એનામાં ઉદારતા તો હોય. તો કવિ કે એ નમે તુરી બહુ થઈ, નમે દાતા ધન દેતો, નમે શું ભારી હોય. ફળ લાગે ડાળીમાં, તો જરા ફળ આવે વૃક્ષમાં, પછી ડાળીઓ નીચે નમવા મને નકર જાતી હોય, પણ ફાલ આવે, બી આવે, એમાં ફળ આવે, એટલે નીચે નમવું જ પડે. જેમ જેમ વજન વધે, નમે તુરી બહુ થઈ, નમે દાતા ધન દેતો, નમે શું ભારી હોય, અને નમે લજવંતી નારી. ગમે એવું સૌંદર્ય હોય, ગમે એવું સ્વરૂપ હોય, ઉષાને જુવાની, અજુંગાલ તીથી લુદાતી ઘુમારી જડીલા, ગમે એવું સ્વરૂપ હોય. કટી રેટ છોડન મેં ભ્રગુટી મરોરન મેં શીશ પેચ તોરન મેં, અને ગતિ ઉર જાય કન અંગ અંગ બાસન મેં બરુની બિલાસન મેં ચટુકી की तालन में वो चेतक लगाए के प्रेम बाण दे गई, कहा गई, किसे गई, सखी મને હારી ગઈ. જરૂર કે દ્રગ લગાય, ગમે એવું સ્વરૂપ હોય પણ એનામાં ખાનદાની હોય, એનું સૌંદર્ય છે એ ખાનદાનીથી સારું લાગે, એના સંસ્કારોથી સારું લાગે. કવિ કે એ નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે શું ભારી હોય, નમે લજવંતી નારી, નમે સિંહ ગુણવાન. પણ કવિ અંત કહે સુન ઠાકરા, એક હુકુ કાશ અને એક અજડ નર, યા દોનો ભાંગ પડે પણ નો નમે. આવી અજડ જાતિના 2 અસુરો મધુ અને કેટબ એ નારાયણના ડાબા પગે જમણા પગે જોઈતા, જાગો જાગો જાગો. હજારો વર્ષ સુધી નારાયણને જગાડવાની બેન બહુ સાચી વાત છે. ગમે એટલા દેકારા કરો, ગમે એટલા હાથમાં બેરખા લ્યો, ગમે એવી ધબધબાટી બોલાવો, જ્યાં સુધી અંતરનો નાદ ન થાય ને ત્યાં સુધી કોઈ દી જાગતો નથી. એ હજારો વર્ષ સુધી એને તપ કર્યું, જાગો જાગો ડાબા અને જમણા પગે. નારાયણની નિંદ્રા તો ન ઉડી, નારાયણ જાગ્યો તો નહીં, પણ નારાયણનો જે હલબલાટ થયો, ડાબા પગે જે જોઈતા હતા જમણા પગે હલબલાટ થયો, અને નારાયણની નાભીમાંથી, વિષ્ણુની નાભીમાંથી કમળ ખીલું.
કમળ આકાશ માર્ગે ગયું. એ કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. 4 વર્ણો બનાવ્યા, 4 વેદ, 4 લોક, 4 વર્ણ, જેને ચારેય વ્યવસ્થાઓ જગતમાં આવી રહી. જગતનું જયારે નિર્માણ કરવાનું હતું એની કથા છે આ દેવી ભાગવતમાં. એ નારાયણની નાભીમાંથી કમળનું નીકળવું, કમળનું આકાશ માર્ગે જવું, કમળનું ખીલવું, એ કમળ ખીલું ને એમાંથી બ્રહ્મા નીકળ્યા, બ્રહ્માની ઉત્પત્તિ થઈ, બ્રહ્મા એમાંથી પ્રગટ થયા. એ નારાયણને જગાડતા જગાડતા મધુર કેટપની નજર કમળની દાંડીએ ગઈ કે આ તો નથી જામતો પણ આમાંથી કઈક નીકળું. એ નારાયણના પગ મુખ પડતા અને 2 કમળની દાંડીએ જોઈતા. એ ઉપર હલબલાટ થયો. જગતનો જે કરતા છે, જેને 4 વર્ણની વ્યવસ્થા કરી, 4 લોકની વ્યવસ્થા કરી, એ બ્રહ્માને ઉપર હલબલાટ થયો. નહીં ના 2 ગાંડા, આ જળ 2 હમણાં મને હેઠો નાખશે. નારાયણ જાગો જાગો જાગો. પણ નારાયણને તો હજારો વર્ષની નિંદ્રા બેન લાગેલી. એ નિંદ્રામાંથી જાગૃત ન થયા અને કમળ માથે જે બ્રહ્માની ઉત્પત્તિ થઈ, કમળ અને દાંડી બધું હેઠું પડવાનું હતું. ત્યારે કમળ જે ખીલું હતું વિષ્ણુની નાભીમાંથી આવ્યું હતું અને ઉપરથી જયારે આહુડા નીકળી ગયા બ્રહ્માને, ત્યાં તો જન્મ પહેલા, સૃષ્ટિના સર્જન પહેલા જ મારો વિનાશ કરશે એવા આ 2 અસુરો છે અને પહોંચાય એમ નથી. અને નારાયણ જાગતો નથી. એ નારાયણની નિંદ્રા ન ઉડી, પણ જે કમળ નાભીમાંથી નીકળ્યું હતું ને બ્રહ્માના આહુડા, બ્રહ્માનો નાદ છે એ ઠેઠ વિષ્ણુની નાભીએ પહોંચ્યો ને ત્યારે એને આંખું ખોલી, શું છે કે જોવો તો ખરા, તમે જે જાયગા નથી અને આ કમળ ખીલું છે, મારી ઉત્પત્તિ થઈ છે, પણ આ 2 અસુર જાતિના, અજડ જાતિના હમણાં સૃષ્ટિનું આપણે નિર્માણ કરી એના પેલા આ પતન કરી દેશે. હવે જાગો, હવે જાગો. એ નારાયણની નિંદ્રા ન ઉગી અને નારાયણના મસ્તિષ્કમાંથી એક બીજું વૃક્ષ નીકળ્યું, એક બીજા વૃક્ષનું ઉત્પન્ન થયું અહીંયા. અને વૃક્ષની ડાળીઓ હતી, એ ડાળી બ્રહ્માએ પકડી રાખી અને નારાયણે કીધું નાભીમાંથી, કમળની દાંડીમાંથી કે હે બ્રહ્મદેવ, આ તો અસુર છે, આને નહીં પોગાય, મારી એ કેપેસિટી નથી, હું આને ન મારી શકું, આને તમે ન મારી શકો. બ્રહ્મા વિષ્ણુ મહેશ આને નહીં મારી શકે, કરવું શું? તો કે યાદ કરી લ્યો ભગવતીને, શક્તિને, એના સિવાય પડે એ કેદી આવે, કहीं આવે, જપ તપ જોગ કરવા પડે કે કાંઈ નહીં, યાદ કરી લ્યો, આતનાદ કરો. અને બહુ સાચી વાત છે, જેથી આતનાદ થાય તેદી આવી ઊભી રહે. અને કેમ પણ ઈ આવે ઈ મોર તો મને કમળ ઉપરથી પાડી દે છે કે આ જો બાજુમાં મારા માથામાંથી, માથાના પાછળના ભાગમાંથી જે વૃક્ષ ઉગ્યું છે ને, એ વૃક્ષની ડાળીને તમે પકડી રાખો, કમળ ઉપર બેઠા રહ્યો, તમે પડતા નહીં, વૃક્ષની ડાળીને પકડી રાખો. અને વૃક્ષની ડાળીને પકડી અને બ્રહ્માજી છે સ્થિર થયા. ઈ જે વૃક્ષ હતું ને બેન, એ વૃક્ષનું નામ વડ. વાહ. અને હું તમે આપણી પરંપરામાં જેને આવડ કહી છે, ઈ જ આવડ. આવડ આદિ પરંપરા, એક શક્તિ આવડ છે, પછી 4ની પરંપરામાં 3 આવડ જોવા મળે છે. પણ આદિ આવડ કઈ? તો કે વિષ્ણુના મસ્તિષ્કમાંથી જે જન્મેલું, બ્રહ્માને જેને જીવન આપ્યું, જેને ચેતના આપી, બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ આ કક્ષાના દેવો જે અસમર્થ હોય અસુરને મારવા માટે, અને જે શક્તિને જન્મવું પડે, અને પછી શક્તિનું પ્રાગટ થયું. હમંગી બાહરની કિન્નસી આંખ દુટાકીય વાગે પ્રલય ફોફ કર. નારાયણને કીધું, નારાયણ લાવ એને તારી ડાબી અને જમણી જાંઘ ઉપર અને પછાડીને મારેલા મધુને કેટપને. તો કેવું છે કે આદિ શક્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઈ કક્ષાના દેવો જે યાદ કરે એનાથી જે કામ ન પતે અને જેનું અવતરણ થાય જે શક્તિનું, એ શક્તિ છે, એ આદિ શક્તિ છે. ઓહો, વાહ વાહ વાહ, ક્યાં વાત. પરાશક્તિ, આવી આદિ શક્તિ નું વર્ણન આપણે સાંભળ્યું ને આપની પાસેથી જાણ્યું કે શું એની અપાર શક્તિ છે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશની પણ સીમાઓ આવી જાય છે કે હવે આગળ અમારાથી નહીં વધી શકાય ને અસુરોનો સંહાર નહીં થઈ શકે, ત્યારે એ આદિ શક્તિ અવતાર લે છે અને સૌનું કલ્યાણ કરે છે. તો નિલેશભાઈ ફરી આપની પાસે આવવું છે કે કંઈક રજૂ કરો. જી, કિશોરદાનજીએ જે વાત કરી એને હું થોડી આગળ ચલાવું. આદિશક્તિની વાત કરી, હું પણ આદ્યશક્તિથી જ શરૂઆત કરું. એક બહુ સરસ ગરબો આપણો પરંપરાગત છે. નિધિબેન, ખાસ તો મારે એ પણ આજે વાત કરવી છે કે અત્યારે નવરાત્રીનો સમય છે, આપણે ત્યાં અર્વાચીન રાસોત્સવ થાય છે, બરાબર છે, પણ એમાં પણ પ્રાચીન જ ગવાય છે. આમ જુઓ તો તમે, આપણે એનાથી દૂર નથી થઈ શકતા. આપણે કહીએ છીએ અર્વાચીન રાસોત્સવ, પણ પાછા આપણા માતાજીના ગરબા, આપણા લોકગીતો, એ પરંપરા જ ગાય છે. ભલે અર્વાચીને કેટલું ગવાય છે, પણ પ્રાચીનતાને આપણે વળગી તો રહ્યા છે. મારી દ્રષ્ટિએ આ પણ બહુ સારી વાત છે. તો આદ્યશક્તિની વાત કરી કિશોરદાનજીએ, તો ત્યાંથી જ હું શરૂ કરું. આદ્યશક્તિ તુજને નમુમાં બહુચરા, ગણપત લાગું પાય. આદ્યશક્તિ તુજને નમુમાં બહુચરા, ગણપત લાગું પાય. અરે દિન જાણીને દયા કરો માં બહુચરા,
મુખે માગું થાય, એ દિન જાણીને દયા કરો માં બહુચરા, મુખે માગું થાય, વાણી આપો પરમેશ્વરી માં બહુચરા, ગુણ તમારા ગવાય, વાણી આપો પરમેશ્વરી માં બહુચરા, ગુણ તમારા ગવાય, અરે 64 બેની મળી સામટી માં બહુચરા, માન સરોવર જાય, આદ્ય શક્તિ તુજને નમું માં બહુચરા, ગણપત લાગું પાય. કેવું સરસ પ્રાચીન પરંપરાગત, કેવું સરસ કમ્પોઝિશન, કેવા સરસ શબ્દો. વાહ. અને હવે કિશોરદાનજી ફરી આપની પાસે આવવું છે કે આપે આદિશક્તિની વાત કરી કે કોણ છે, પરંતુ શરૂઆતમાં જે રીતે આપે વાત કરી હતી કે આદિશક્તિ, પરાશક્તિ અને અંશાશક્તિ, આ ત્રણ ની વિશે આપણે વાત કરવી છે. તો પરાશક્તિ કોણ છે, એનો ઉદ્ભવ ક્યાંથી થયો, એ બધી વિગતે વાત કરી છે. મેં કીધું એમ આરંભમાં કે શક્તિની જે ત્રણ પરંપરા છે, આદિ, પરા અને અંશાંશ શક્તિ. તો આદિ શક્તિ એટલે શરૂઆતમાં કીધું એમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેની આરાધના કરે, જેની સાધના કરે, અને એ જે અસક્ષમતા દખવે કે હવે અમારાથી આ નહીં થઈ શકે, અને ત્યારે જે શક્તિનું પ્રાગટ્ય થાય, એ શક્તિ પરંપરા, એ પરંપરાની જે શક્તિઓ જન્મે એને કહેવાય આદિ શક્તિ. અને ઈશ્વરદાસજીએ દેવયાણમાં, હરિરસમાં વારંવાર એની યાદી કરી છે. ચારણો તો કાયમ ઈશ્વરવાણીમાં છે વારંવાર. ચડ્ડા સિંધ ચામુંડ કમળ હુંકાર રવ કઈ દંડર ચરંત દેખ અસુર ભાગ્યો અવધો, કેવો માયરોય નહોતો, હજી તો વધ કર્યોય નહોતો. ચડ્ડા સિંધ ચામુંડ કમળ હુંકાર રવ કઈ દંડર ચરંત દેખ અસુર ભાગ્યો અવધો. અને આદિ શક્તિ આપણે રૂક વાહીએ રમનદાન ખાડ રગડ ખડ હલે ધડે હિંગોડ ધરંતા હિંગોડ રાય અઠ અત દસી અને ભખે મેક ભુવનેશ્વરીન કવિ જોડ પાળ ઈશર કાય ઉદો ઉદો આશાપુરી માં ઉદો ઉદો આશાપુરી. એ પરંપરા આદિ શક્તિને જ છે. ભલે મધ્યકાળે લખાયેલું કાવ્ય ચારણોએ કાયમ આદિ આવડને અમે માની છે. એક એ આવડ હતી જેમાં જેને બ્રહ્માને જીવન આપ્યું, એ આવડ આવી વડનું જે વૃક્ષ થયું, એ આવડ વિષ્ણુ એમ કે છે કે આ જ આદિ શક્તિ છે. સૃષ્ટિના સ્થાપનમાં મા વિના, શક્તિ વિના, સ્ત્રી વિના અસંભવ યાદ સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિત. આના પાયામાં જ શક્તિ છે. તો એ પરંપરા આવેલી એ છે, એ આદિ શક્તિ છે. અને હવે જે બીજી શક્તિની જે વાત કરવી છે, જેને આપણે પરાશક્તિ કહી છે, તો ઓલા ક્યાં હતા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ કક્ષાના દેવોથી જ્યારે કામ ન પતે, એ જ્યારે અસક્ષમતા દાખવે, હવે આ નહીં થાય, જે શક્તિને પ્રાગટ્ય કરવું પડે એ છે આદિ શક્તિ. પછીની જે શક્તિ પડે, જે આવે છે જે પરંપરામાં, એ શક્તિ છે પરાશક્તિ. બેન, પરા શું કરે પોકાર? ઓલા તો મહાદેવો છે ત્રણ, પણ એના નીચેના જે દેવો છે, દેવકોટીની આપણે કક્ષા આપણે જેમ નામ આપી છે, એ દેવો જેથી દુઃખમાં પડે, દેવ પડે જેથી દુઃખમાં, પરમ શું કરે પોકાર? કે ક્યાં? તો કે કુરુક્ષેત્રના મેદાનની માલિક જેથી બાળકો બોલેલો. આ શક્તિ ક્યાં જન્મી? પરાશક્તિ. આદિ શક્તિ વિષ્ણુના મસ્તિષ્કમાંથી જન્મી, વડ રૂપે જન્મી. જેને આવડ કઈ છે, આવડ પરમ આવડ તોડી હાય કે એને લાજાડું લોપે નહીં. પછી ભરાને ડગલું ભાણ કમળે કશ્યપ રાય. આવડની આખી પરંપરા, ત્રણ તો ચારની પરંપરામાં આ શક્તિ જન્મી છે આવડ. પણ એ મૂળ એની પરંપરા ક્યાં છે? તો વિષ્ણુના મસ્તિષ્કમાંથી જે જન્મી. દેવી ભાગવત કહે છે એ આવડ પરંપરા, એ હતી આદિ શક્તિ. પણ કુરુક્ષેત્રના મેદાનની માલિક પર જેથી બાળકો બોલ્યો, એ ભાઈઓના કુસંપને લીધે યુદ્ધના મનાણ થયા. કઈ ના સમજી જાઓ, સમજાવવા ભગવાન નહીં આવે, પણ દુર્યોધનને સમજાવવા માટે ચૌદ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ ગયો તો દુર્યોધન સમજી જા, ઓરીન જાજા વાત, ભલે મનગમતી ચીજું મળે, બાકી એ ચીજુમાં હવાદ કોઈ દિવસ ન હોય, કાગડામાં મજા ન હોય, ભાઈઓનું પડવી લેવું, રામનું લઈ લેવું, આંચકી લેવું, એ મરી જાય, પણ એમાં મજા નહીં હોય, એમાં કોઈ હવાદ નહીં હોય. એ નારાયણ નું સમજો ન સમજો દુર્યોધન. અને એમ કહેતો હતો ભાઈ દુર્યોધન, નારાયણ એમ કહેતો હતો, કૃષ્ણ કહેતો હતો હું દ્વારકાનો ધણી કઉ છું હો, અર્જુન નો મિત્ર નથી, તારો મિત્ર નથી, ભગવાન નથી, પણ હું મિત્ર ના દાવે કઉ છું, રાજાના દાવે કઉ છું કે 5 ગામ તો આપાને પાંડવોને. અને ત્યારે દુર્યોધન નો જવાબ હતો, સ્વરૂપદાસ દેથા લખે પાંડવ વેશેદુ ચંદ્રિકામાં, નારાયણે કીધું, કૃષ્ણએ કીધું કે દુર્યોધન સમજી જા, 5 ગામ આપી દે. તેથી દુર્યોધન નો જવાબ હતો, બેન શું કહેતો હતો દુર્યોધન? કહે નારાયણ, જબ તક ધડ પર રહે મસ્તક તબ તક દેહુ ન ક્યારી. આ ધડ ઉપર, દુર્યોધનના શરીર માથે, ધડ માથે જ્યાં સુધી માથું છે ને,
ત્યાં સુધી જબ તક રહે ધર પર મસ્તક દેહું નો એક ક્યારી. તું 5 ડામનું કેસ ને એક ક્યારો નથી દેવાનો તને. તો જબ તક રહે ધર પર મસ્તક દેહું નો એક ક્યારી, અને જબ ન રહે ધર પર મસ્તક તબ લેવું સબ ઈ સંભાળી. તેથી આખું હસ્તિનાપુર અંબા લઈ ગયો. એ આખો મોટો સંગ્રામ મચાણો કુરુક્ષેત્રના મેદાનની માલિકા. અને એવા વીરવર પુરુષો દાદા ભીષ્મથી માંડી, દ્રોણાચાર્યથી માંડી, કૃપાચાર્યથી માંડી, જયદ્રથથી માંડી અને કર્ણથી જે આભને ટેકા દેવા દે કૃષ્ણની વેદના આવી હતી. યુદ્ધ થાય એમાં વાંધો નથી અર્જુન, યુદ્ધ કરવું ક્ષત્રિયનો ધર્મ છે, વીરત્વ દાખવું, પણ આ તારી જીદના હિસાબે, તારા ઊંધાપણાના હિસાબે મોટું શસ્ત્ર દળ છે ને ભારતનું એ નાશ પામશે. મને એનો દુઃખ છે. એકવાર સમજી જા, માની જાય, નો માયનો અને બાદકો બેલો કડી બાચંદા ભેરંડા પીઠ પૂછડી કમાડિકા છેલાના થેલા દિગ્પાળા ધંધે લાગ્યા લંકાવાળા રામચંદ્ર જેમ દાયરા. એવા કૌરવ પાંડવા યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનની માલિકા બાદકો બેલો 1 દી 2 દી 3 દી 18 દીનો સંગ્રામ અને ભારતનું જે મોટામાં મોટું શસ્ત્ર દળ હતું, સંરક્ષણ દળ હતું, એમાં નાશ પામ્યું. અને કૃષ્ણ જેવો વર્ગ જેની આરે હતો એ છેલ્લા દિવસે આમ હામાં આવ્યા ને, અને 3 જણા વૈતા હતા સામે કૌરવની સેનામાં. એક કૃપાચાર્ય હતો, એક દ્રોણાચાર્ય હતો, એક કર્ણ હતો, અને સૈયા ઉપર સૂતો તો એક ભીષ્મ હતો. ડાલો એકણ કટકો આડરો અને જોતર ગંગામાં જાય તો કુળ માનવીયા માય ભૂતનો હરજુ ભાગીરથી ગંગાનું ધામણ દાવીને મોટેલો થયો. અને તેથી નારાયણને એમ કેવું પડ્યું તો અર્જુનને, જાય અર્જુન આને હરાવવાને આજે 4-5 સામે ઉભા છે ને, આખા બ્રહ્માંડને હરાવી શકાય, આને નો હરાવી શકાય. તો નારાયણ તું અખિલ બ્રહ્માંડનો ના, તું નો હરાવી શકે, મારું નો હાલે, આને નો પહોંચાય. ગંગાનું જે ધામણ ગાયો હોય, માણા મરી ગયો હોય, હળગાવી દીધો હોય, રાખનો ઢગલો થઈ ગયો હોય, એ ઢગલામાંથી ફીંદીને હાડકું ગોતીને આમ કરીને આમ નાખો. કુળ માનવીયા માય ભૂતનો હરજુ ભાગીરથી એ ગંગાના પેટે જન્મો, એને હરાવી શકાય કે નારાયણ હવે શું કરવું? અર્જુન કે હવે એક રસ્તો છે, રોતા આવડે કે રોવાનું છે યુદ્ધમાં? હું રાજપૂત છું, યુદ્ધના મેદાનમાં રોવું કે આ રોવું પડશે કે કા માને બોલાવાની છે, શક્તિ ને બોલાવે, બાકી આમાંથી કોઈ માને નો હરાવી શકાય. કે રોતા આવડે કે નારાયણ કેવું રો? ભૂખ લાગી હોય, ખાનેલે પોચાવાતું ન હોય, માં સમજતી ન હોય, કામમાંથી નવરી ન થતી હોય, એવું નિર્દોષતાનું રોતા આવડે? કે આ તો મંડ રોવા કે આવશે કે આવી સમજ રો એકવાર. એ મોઢામાં અંગૂઠો લઈને ચોક બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ અને વીરવર પુરુષ અર્જુન છે કુરુક્ષેત્રના મેદાનની માલિકા બે હાથ જોડીને ઉભા રહી ગયા. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેષેશ ધરણી, અને નમો રાજકારંક પાછત્ર ધરણી, નમસ્તે 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 ભવાની. અને એ કુરુક્ષેત્રના મેદાનની માલિકા જે શક્તિનું પ્રાગટ્ય દીવ રમજોડ જાંજર પાય રણકત થણકત કામની હાંડિયું ગરલે હાડ હુલ્લડ, એ લડક ભોજા નામિયું બડી ટોળા ગાય હિલોણા મોજરાય રમક જમજમ ઠમક ઠમઠમ ઘુગર ઘમ ઘમ આઈના. એ પરાશક્તિનું પ્રાગટ્ય થયું કુરુક્ષેત્રના મેદાનની માલિકા. અને પાશુપત નામનું જે મહાશસ્ત્ર આપ્યું ને, એનેથી ઓલાને માર્યા હતા, કૌરવોનો નાશ થયો હતો. દેવ પડે જેથી દુઃખમાં કૃષ્ણ અને અર્જુન જેવા વીરવર પુરુષો જેથી હાથ જોડીને ઉભા રહે, હવે આ મરતા નથી, હવે આને મારવા આવ્યું. અને એની જે પ્રાર્થનાથી, એની જે સાધનાથી, એના જે અનુષ્ઠાનથી જે શક્તિ જન્મે ને, એ શક્તિ છે પરાશક્તિ. પરાશક્તિ, વાહ. આમ શબ્દ જ્યારે સાંભળી અને શબ્દનું જ્યારે ઉચ્ચારણ માત્ર કરી તો ત્યારે આમ શરીરમાંથી કંપારી છૂટે એવા શક્તિઓના નામ છે. આદિશક્તિ અને પરાશક્તિ વિશે આપણે જાણ્યું. ફરી નિલેશભાઈ આપની પાસે આવવું છે કે તમને મજા આવે એવી કોઈ રજૂઆત. અંબા અભય પદ દાયની રે, એ માડી અંબા અભય પદ દાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે, અંબા અભય પદ દાયની રે, હેમ હિંડોળે હિંચકે રે, એ માડી હેમ હિંડોળે હિંચકે રે, હિંચે આરા સુરી માત ભીડ ભંજની, હિંચે આરા સુરી માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે, એ માડી અંબા અભય પદ દાયની રે, સર્વે આરાસુર ચોક મારે, એ માડી સર્વે આરાસુર ચોક મારે,
આવો તો રમીએ રાસ ભીડ ભંજની, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, એ મારી અંબા અભય પદદાયની રે. વાહ, કેવા ઊંચા શબ્દો છે આપણા જે બધા પ્રાચીન ગરબાઓ છે કે અંબા અભય પદ દાયની, કે જેને અભયનું પદ આપી દે એવી અંબા છે, એ જ આપી શકે અભયનું પદ. અને જે રીતે આપણે અત્યાર સુધી વાત કરી કે કેટલી અપાર શક્તિની ધણી પરાશક્તિ આદિશક્તિ, એના વિશે આપણે જાણકારી મેળવી કે કોણ છે જેને આપણે જેના માટે આ નોરતા ઉજવી રહ્યા છીએ, એ ખરેખર કોણ છે, એ આદિશક્તિ, એ પરાશક્તિ કોણ છે, અને અંશાશક્તિ કોણ છે, એ પણ આપણે આગળ સમજવું છે. કિશોરદાનજી, ફરી આપની પાસે આવવું છે કે અંશાશક્તિ કોણ છે, એ અમને વિગતે સમજાવો. જી બેન, આપણે વાત કરી શરૂઆતમાં કે આદિશક્તિ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એ જ્યારે એનું સ્મરણ કરે અને એ જે શક્તિ આવીને ઉભી રહે, રક્તબીજ મહિષાસુર જેવા જે હામાં આવે અને એને જે હણવાની વાત આવે, રક્તબીજ જેનું નામ જ રક્તબીજ, એને એવું વરદાન કે જો એના ઉપર કોઈ ઘા કરે અને એના લોહીનું જે ટીપું છે ધરતીની માથે પડે તો પાછી એમાંથી અસંખ્ય રક્તબીજો જન્મે, જે મરે જ નહીં, જે અજન્મો હતો, જેને મારી જ ન શકાય, જેનો જન્મ નહોતો, જેનું મૃત્યુ નથી, એવા રક્તબીજ નામ સામે આવ્યો. ઈશ્વરદાસજી એની યાદી કરી છે વારંવાર કે હે ચારણો, હે શક્તિ પરંપરાના ઉપાસકો, જોવો તો ખરા આ શું કરી શકે, આ મહમાય શું કરી શકે, અમંગીયો બહાર નીકળી નથી, આ તો દૂતા કે શું કામ તમે આની આરાધના કરો છો, આની સાધના કરો છો. એ રક્તબીજને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને જે ધ્રુજાવતો હતો, દેખ થપાટ મારી અને સ્વર્ગનું શાસન લઈ લેતું, એ રક્તબીજ જે હામો આવ્યો તેથી દેવો થરથરી ગયા, મહાદેવ થરથરી ગયા. હવે આ નોમરે આપણે જ આપેલું આને વચન છે, તારું એક ટીપું ધરતીની માથે પડે તો એમાંથી અસંખ્ય રક્તબીજો જન્મે, આને નો મારી શકાય. ત્યારે ભગવતી આવી હોય, હમંકી બહાર નીકળી નથી, આક દૂતા કીયો વાંગે હું કરતો જેથી અસુર હામો આવ્યો રક્તબીજ કે નો મારી શકે મને કોઈ, બાય તારી તાકાત નથી, તું મારું કાંઈ ન કરી લે, તને ખબર નથી મારું એક ટીપું જો ધરતીની માથે પડે તો એમાંથી મારા જેવા અસંખ્ય રક્તબીજો જન્મે, મને તું કેમ મારીશ. અને તેની માં ભગવતી શક્તિ, એ આદિ શક્તિ એમ કહેતી હતી કે રક્તબીજ તું એમ કહેશ ને કે તારું ટીપું, તારું લોહીનું ટીપું ધરતીની માથે પડે તો એમાંથી બીજા કેટલાય જન્મે, લે હવે તારું ટીપું પડવા દઉં તો ને આખે આખો ઉપાડી મોઢાની માલી પર રક્તબીજને શોષી લીધો. તો એ હતી આદિ શક્તિ કે જેને દેવો મહાદેવ કક્ષાના જે દેવો છે એ જયારે સ્મરણ કરે ત્યારે આવે, અને કૃષ્ણ અને રામ જેવાને જયારે જરૂર પડે જે શક્તિનું પ્રાગટ્ય થાય એ શક્તિ છે પરાશક્તિ છે. હવે ત્રીજી શક્તિ જે છે આપણી જે લોક પરંપરા સાથે વણાયેલી છે બેન, હું અને તમે કાળા માથાના માનવી, કારણ કે આપણી ઈ કક્ષા નથી કે દેવો અને મહાદેવો જેટલી આપણે એની સાધના કરી હતી, પણ હું અને તમે જયારે યાદ કરીએ આપણા કુળની થઈને બે ઈશ્વરદાસજી એની યાદી કરી છે. દેવે એમાં કે ઈશ્વર તું મને કે મારે ક્યાં બેહવાનું છે, મારે જપની, કારણ કે ઓલી તો શરત છે, નારાયણ તો શરત રાખે છે, એના અવતાર થયા 24 જય જય બેન બધા કમટનાર હારબલી વામની 24 અવતાર લીધા, પણ એ અવતાર પાછળના ચોક્કસ કારણો અને ચોક્કસ પરિબળો હોય તો હું અવતાર લઉં. અહીંયા શરત છે યદા યદા હિ ધર્મસ્ય અને જ્ઞાની ભવતી ભારત, હે અર્જુન સમગ્ર વિશ્વની માથે જતી પાપ વધે તેથી અવતાર લઉં, પણ માં કોઈ દી એમ ન કે આમ થાય તો આવું ને આમ થાય તો આવું ને આમ કરો તો આવું, યાદ કર એટલે આવી સમજ. જલમે થલમે ઈશ્વરદાસજી કહે છે ક્યાં લીમડાના થળમાં બેસી જાઓ, હોકરાના કાંઠે બેસી જાઓ, વગડામાં બેસી જાઓ, તારા મકાનના મોભે બેસી જાઓ, તારી નહીં તારા 71 પેઢીની કુળની થઈને બેહો. હું તમે તેને યાદ કરીને આવીને ઊભી રહે એ છે હંસાન શક્તિના મધ્યકાળે ચારણ આઈ પરંપરા, એનું ઉજળું અનુસંધાન છે બેન. ચારણોમાં કેટલી આયો થઈ, અસંખ્ય આયો છે, અને ચારણો જેમ દેવી પુત્રનું બિરુદ મધ્યકાળે આપવામાં આવ્યું એનું કારણ એ છે કે હંસાન શક્તિ ઓલી શક્તિ તો નો પ્રગટે. હવે આદિ આવડને કેમ લાવી, આદિ હિંગળાજને કેમ લાવી, શિવ અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવું તપ તમે સાધના કેમ કરી શકો, રામ અને કૃષ્ણ જેવી સાધના ન કરી શકો, પરાશક્તિને ન લાવી શકો, પણ કાળા માથાના માનવી મારા અને તમારા જેવા જેથી યાદ કરે એ મધ્યકાળે આખી પરંપરા આવી ચારણી આ પરંપરાની એક ઉદાહરણ દઈ અને તમને સમજાવું કેવી રીતના આવે છે અને કેવા કારણે આવે છે. જુનાગઢ નું મોણિયા નાગબાઈ અને એટલી શક્તિ થઈ નાગલ હરિજોગની એ નરસિંહ મહેતા એમ કહેતો હતો માં માંડણી હવે મરતો નથી, માંડણી ને માર ભક્તો ઉપર સત્ય ઉપર સત્ય બધ ચારણ કારણ જેથી
એના ઉપર સંકટ આવે અને હું તમે યાદ કરીને આવીને ઉભી રહી નરસિંહ એટલે ભગત માળા એને કીધું માં આ હેરાન કરો છો માંડણી ભરતો નથી માં આનું કાંઈ કર અને સમાચાર મોકલા માંડણી હવે સમજી જાતો સારું છે માંડણી જઈ મોડિયા ગયો અને ગામ ખાલી કરાવવાની તેથી વાત કરી તેથી આ નાગબાઈ એમ કીધું તું કે માંડણી તને ખબર નથી હું કોણ છું હું નાગલ નકલંક વિકલા કરણી નાગલ માગલ રૂપ ધરું તને ખબર નથી રક્ત બીજને મારનારી હું છું ચંડ અને મુંડનો નાશ કરનારી હું છું મધુ અને કેટબને હણનારી હું છું એક જો આયા ધારું ને એક થપાટ મારું ને આયા તને મારી નાખું તારો નાશ કરી નાખું તારો વંશ ઉખેડી નાખું પણ હું ચારણિયાણી છું હું આઈ છું હું માં છું કોઈના દીકરા લેવાનો મને અધિકાર નથી હું તો જગતને દીકરા દેનારી છું હું તો કુળની થઈને બેહનારી છું મારાથી કોઈને મરાય નહીં માંડણિક સમજી જા એ માંડણિક નો સમજો અને માંડણિક ને કેટલોય સમજાયો નો સમજો ને અંતે ખરાબ દેવો પડ્યો અને ખરાબના કારણે મૂકી દે માંડણિક મોડિયા તણું મુખેથી હવે નામ નકર ગણપતિ ગામો ગામ ભીખ મગાવું માંડણિક તને બહુ પાવર છે ને તારી સત્તાનો તારા છાગડવાનો જો જુનાગઢની બજારમાં કાગળિયા વીણતો નોકરી તો હું નાગલ હરજોગની મટી જાવની ખરાબ લાગ્યો અને માંડણિક છે એ ગાંડો થઈ ગયો જુનાગઢની બજારમાં જેથી કાગળિયા વીણતો હતો ને તેથી જયમલ શાહ દાતાર માં પાસે ગયો તો નાગબાઈ માં આનો કઈક રસ્તો ખરો ઈ તો છોરું કછોરું થાય તું તો માં છો કે મને ગમતું નથી પણ માયનો નહીં બાકી હું તો દેવ છું પણ મને દેવ મટાડીને ડાકણ કરી ખરાબ નીકળે ને ચારણિયાના મોઢામાંથી આવ્યું ના મોઢામાં પણ હવે સમજ્યા નહીં તો શું કરું મને ખૂબ દુઃખ છે હવે આના માટે તો મારે હેમાળો ગાળવો પડશે પણ જયમલ તું શું કરવા આવ્યો માં હું એના તરફથી નહીં પણ માનવતાની દ્રષ્ટિએ કહું છું માં એનો ખરાબ મટાડને કઈક રસ્તો કરને કે ચારણિયાણી નો ખરાબ છે એમ મટશે નહીં ખરાબ તો એને ભોગવવો જ પડશે પણ માં કાંઈક બીજો રસ્તો કે હા એક રસ્તો છે હજારો વર્ષે આ ગરવા ગિરનારની માથે એક એવી પરંપરા રચાય છે કે જ્યાં જોગંત જટાડો લક્ષ્મણ જતી આવે છે આ મેળાની માલિપાડી ઈ જ પરંપરા ઈશ્વરદાસજી વળી પરંપરા આ સાજી રોહડિયાના જે પાન કરાવેલું કવિત્વનું કે લે ઈશ્વરા પીજા ઈશ્વરા છો પરમેશ્વરા જેને બનાવી દીધો ઈ જ પરંપરામાં ઈ લક્ષ્મણ જતી તો નથી આ ગરવા ગિરનારની માથે પણ એનો ધૂણો હજી ધકે છે ઈ ધૂણા પાસે આને લઈ જા અને દૂધમાં નાખીને ધૂણામાંથી થોડીક જો આને ભભૂતિ પીવરાવી દે ને તો આ સારું થઈ જાય છે આને સારું થઈ જાય છે માંડણિકને જયમલ આટલું કામ કર તો મને આનંદ થાય છે હું માં છું મારું હૃદય કંપે છે મને આ નથી ગમતું આ ગાંડો થઈને જુનાગઢની બજારમાં કાગળિયા વીણે અને જયમલ શાહ દાતાર છે એ માંડણિકને સમજાવવા ગયા કે મહારાજ માનો આદેશ છે અને મને કામ હોય પૂછે તમે હાલો ને આપણે જાય અને ઈ જ નિશાની પવનની વિરુદ્ધ દિશામાં જેના ધુમાડા હાલે એ ધુણા પાસે જયમલ શાહ દાતાર લઈ ગયો દૂધનું પાત્ર ભર્યું એમાંથી ભભૂતિ લીધી માંડણીકે ડાયો થઈને બેહી ગયો કે ખરાબમાંથી મુક્તિ મળશે જયમલ ને આનંદ અહીંયા મોણિયા માને આનંદ કે આનો ખરાબ મટી જાય છે શક્ય નથી પણ હજારો વર્ષે આવી ક્યારેક ઘટના બને છે એ ધુણા પાસે લઈ જઈ અને જયમલ શાહ દાતાર છે એને પાત્ર લીધું દૂધનું ધુણામાંથી ભભૂતિ લીધી અને માંડણીકને દીધું માંડણીક લે પીજા એ હાથમાં લઈ અને માનું સ્મરણ કરતા કરતા એ જે પાત્ર હતું દૂધનું જેમાં ધૂણાની રેખા નાખી હતી મોઢા સુધી લાવ્યો હોઠે અડાડે ઈ મોર માંડણી કે એ પાત્રનો ઘા કરી દો ખડ 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 હસવા મંડાણો જયમલ શાહ દાતાર કે કપાત ચારણિયાનો ખરાબ છે શક્ય જ નથી આ મટે પણ છતાં એને કીધું તું માએ મને કીધું તું મારે હેમાળો ન ગાળવો પડે એટલા માટે હું તને લાવ્યો તો કપાત તારા ભાગ્યમાં નથી અને મરક દાંત તેથી માંડણી કાઢતો તો કે હજી પાછો દાંત કાઢસ માંડણી જયમલે પૂછ્યું ત્યારે એને કીધું જયમલ શાહ ખરાબ માંથી તો મારે મુક્ત થવું છે ખરાબ તો મને નથી ગમતો કે તો કેમ ઢોરી નાખ્યો ધૂણાનું રેખાની જે પ્રસાદી હતી ધોળવાનું કારણ એક જ છે જયમલ કે ખરાબ હતો ને એ નાગબાઈ ચારણિયાણીનો હતો આઈનો હતો અને જો આમ ધૂણાની રેખા નાખીને પી જવાથી ખરાબ મટી જાય ને તો ચારણીના હરાપ ને બાનું લાગે એના હરાપ નો કહેવાય એટલા માટે ચારણીયાની આઈની લાજ રાખવા માટે થઈ અને જો પાત્રને ફગાવી દેતો હોય તો આખી બધી કાળા પરંપરા આવેલી હું અને તમે સામાન્ય માણસો જે છે અને મારી અને તમારી જે કુળની દેવી થઈને બેઠી છે એ પરંપરા આખી આવીને ઉભી રહે એ છે અંશાન શક્તિ એવી ઉજળી પરંપરા આવી અને હમણાં આપણે
સોનલ બીજ જે ઉજવી મહોત્સવ મઢડામાં ઉજાળો શતાબ્દી મહોત્સવ એ છેલ્લી સોનલ થઈ ત્યાં સુધી આ પરંપરા આવેલી. એ જે તમામ શક્તિઓ છે એ શક્તિઓ છે અંશાંશ શક્તિ, કે જેમાં શક્તિનો અંશ છે. અને જગતના સત્કાર્યો કરવા હું અને તમે જેનું સ્મરણ કરી, હું તમે જેનું નવરાત્રીમાં અનુષ્ઠાન કરીને આપના જે કુળની દેવી છે એ કુળદેવીનું અનુષ્ઠાન અને એની જે આશીર્વાદની રીત છે એ જે શક્તિ પરંપરા છે એ છે અંશાંશ શક્તિ. વાહ. પરાશક્તિ, આદિશક્તિ અને અંશાંશ શક્તિ એના આપણે વિગતે આપણે બધી જ જાણકારી મેળવી કે અપાર શક્તિની ધણીની શું શક્તિ છે, એને આપણે કઈ રીતે આપણી જીભે કે આપણા શબ્દો ઓછા પડે એની શક્તિનું વર્ણન કરતા, પણ છતાં આપણે પ્રયાસો કરીએ છીએ કે માતાજીના નોરતા છે એટલે એ શક્તિ ઉપાસના અને એ શક્તિનું વર્ણન આપણે એના માટે આ પ્રયાસો કરી રહ્યા છીએ. નિલેશભાઈ, ફરી આપની પાસે આવવું છે. જી બહુ સરસ જે વાત કરી એના અનુસંધાને એક ગરબો વર્ષોથી આપણે ત્યાં ગવાય છે અને બહુ એનું કમ્પોઝિશન ઢાળ એનો બહુ સરસ છે. એ દૈત્યોને રણમાં રોયડા, આજમાં એ દૈત્યોને રણમાં રોયડા, દૈત્યોને રણમાં રોયડા, આજમાં એ દૈત્યોને રણમાં રોયડા, માયરો મહિષાસુર મતવાલો, માયરો મહિષાસુર મતવાલો, ચંડમુંડ ચપટીમાં ચોયડા, આજમાં એ દૈત્યોને રણમાં રોયડા, એ ચંડમુંડ ચપટીમાં ચોયડા, આજમાં એ દૈત્યોને રણમાં રોયડા, શુંભની શુંભના શીશ છેદીને, શુંભની શુંભના શીશ છેદીને, લઈને હવનમાં હોયમાં, આજમાં એ દૈત્યોને રણમાં રોયડા, લઈને હવનમાં હોયમાં, આજમાં એ દૈત્યોને રણમાં રોયડા, એ દૈત્યોને રણમાં રોયડા, આજમાં એ દૈત્યોને રણમાં રોયડા. વાહ. જે અત્યાર સુધી આપણે વાત કરી કે જે આદિશક્તિ છે, જે પરાશક્તિ છે, જે અંશાંશ શક્તિ છે ને એની શક્તિની કે કેવા અસુરોનો એ શક્તિએ સંહાર કર્યો છે ને એને કઈ રીતે રણમાં રોડી નાખ્યા છે એની આપણે વાત કરી. અને કિશોરદાનજી, ફરી આપની પાસે આવવું છે કે ચારણોમાં શક્તિ પરંપરા શું છે એની વિગતે તમે એ વાત પર પ્રકાશ પાડો. જી બેન, મેં શરૂઆતમાં કીધું એમ કે સમગ્ર ભારતીય, માત્ર કોઈ સામાજિક કે સમાજની દ્રષ્ટિએ નહીં પણ ભારતીય સંસ્કૃતિમાં જ, આપણા લોક સંસ્કારોમાં જ સ્ત્રી શક્તિ, સ્ત્રી જે છે એને શક્તિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને ચારણી પરંપરા શરૂઆતમાં કીધું કે જેની ઉત્પત્તિ છે, ઉત્પત્તિનો જે સૃષ્ટિનો જે કર્તા છે બ્રહ્મા, એના રક્ષણ માટેથી જેને ઉતાર લીધો એ આદિ આવડ. તો ચારણોએ તો હંમેશા, મેં હમણાં વચ્ચે વાત કરી કે ચારણોને આદિ આવડ ઉપરાંત ત્રણ જે આવડું થઈ, આવડ તોડી આણ કે લાજારું લોપે નહીં, એ પરંપરા આખી હાલી. શરૂઆતમાં ઈશ્વરદાસજીએ એના મંગલાચરણમાં વાત કરી છે અને એના ઉત્તરાર્ધમાં દેવીના વાત કરી છે કે હિંગળાજ જે છે, કે જ્યાં હિંગળાજ જેને આદિશક્તિ કહેવામાં આવે છે, હિંગળાજની જે પરંપરા છે એ પરંપરા પણ દેવી ભાગવતના સંદર્ભો સાથે જોડાયેલી છે એટલે આદિશક્તિ છે. પછી હિંગળાજના કેટલાક સ્વરૂપો આવ્યા અને હિંગળાજના સ્વરૂપોને લોક સમાજે પ્રેમથી સ્વીકાર્યા, એનું અરુણકરણ કર્યું. પણ ચારણોએ આ પરંપરા જે ચારણોની આવેલી એમાં મધ્યકાળે તો એટલી એ ઉજ્જવળ પરંપરા કે જેને આખા સમાજને દેવી પુત્રનું બિરુદ અપાયું કે ચારણો તો કે દેવી પુત્ર છે. કારણ શું કે મોટા ભાગના જે સમાજ છે, જે વર્ણો છે, એના કુળની દેવી છે એ ચારણની દીકરી હોય છે. એનું થવા પાછળનું કારણ શું કે સંસ્કારો, ગળથુથીમાં લોહીમાં મળેલા સંસ્કારો. ચારણો શબ્દના સત્યના તો સાધક હતા પણ આ પરંપરા અને આદિશક્તિની જે પરંપરા છે એ, કારણ કે વૈદિક પરંપરા છે, આપણું જે સાહિત્ય છે એ સાહિત્ય ત્રણ ધારામાં વેચાયેલું છે. એમાંથી સૌથી મહત્વની ધારા છે એ વૈદિક ધારા છે. અને વૈદિક ધારા એ સીધું શક્તિનું અનુષ્ઠાન જ છે. એ ધર્મ પ્રત્યે, શક્તિની પરંપરા પ્રત્યે, એના અનુષ્ઠાન પ્રત્યે. અને ચારણો અને ચારણી સાહિત્યકારો, કવિઓ, સર્જક ઈશ્વરદાસજી, મહાત્મા નરહરદાસજી અને છેલ્લે ભક્ત કવિ દુલ્લાભાયા કાક, એ બધાએ શક્તિનું એવું વર્ણન કર્યું છે, એવા શક્તિની એવી ઉપાસના કરી છે. માત્ર કવિ નહીં પણ એ ભક્ત કવિ તરીકે ઈશ્વરાસો પરમેશ્વરા કહેવાના, પણ એને દેવિયાલ ન લખ્યું ત્યાં સુધી એને સંતોષ ન થયો કે મારે કાંઈક નો લખું પણ હું તેનો દીકરો છું, મને જેની મારા ઉપર જેની કૃપા છે. નકર હરિરસ છે એ આખું જગત જાણે છે કે હરિરસ એટલે શ્રીમદ ભાગવતનો અર્થ.
શ્રીમદ ભાગવત નો સાર શું તો કે ઈશ્વર કવિ ઈશ્વર હરિ રસ કયો દેહા 360 મહાદુષ્ટ પાવે મુક્તિ જો નિત કીધે પાર. પણ જ્યાં સુધી એને દેવિયાની રચના ન કરી, કાંઈક ઘટે છે હજી કાંઈક ઘટે છે, ઘણું લખ્યું, ઉત્તમ કવિતાઓ લખી, હરિરસ જેવો ગ્રંથ લખ્યો, દ્વારકાધીશે સ્વહસ્તે જેનો સ્વીકાર કર્યો, પણ એને એમ થયું કે ના, જ્યાં સુધી મા વિશે હું ન લખું ત્યાં સુધી દીકરાને જેમ થાનેલે ન ચોટે, એ ગમે એટલો ભાગ ખોરાય વર્તમાન પરિસ્થિતિમાં, પણ એ માના થાનેલે ન ચોટે ત્યાં સુધી એને સંતોષ ન થાય. એ વિશેષદાસજીને જ્યાં સુધી ભગવતીની એને સાધના ન કરી, આરાધના ન કરી અને દેવિયાનો, અને કેવો દેવિયાન ગ્રંથની રચના કરી, એના કવિ એના દેવિયાન ગ્રંથ વિશે કહેવાય છે કે દેવિયાન કિયો ઈશ્વરા ચંડી પાઠ સમાન. કે ચંડી પાઠ નું બીજું સ્વરૂપ કયું, લોક સમાજ જેને સમજી શકે, ચંડી પાઠ સંસ્કૃતમાં છે, એને સમજવો અઘરો છે. દેવી ભાગવત વાંચવું આપણી પરંપરામાં નથી, અત્યારે ન વાંચાય, એટલો સમય નથી, આપણે સમજવું નથી. પણ કે તો દેવિયાન સુની દેવીએ શ્રીમુખ કિયો બખાણ. ઈ માં એમ કહે છે કે વાહ બેટા મોજ આનંદ આવ્યો તારે આ શબ્દ સાંભળે. દેવિયાન સુની દેવીએ શ્રીમુખ કિયો બખાણ, દેવિયાન કિયો ઈશ્વરા ચંડી પાઠ સમાન. કારણ કે એ ચારણોની પરંપરા છે, શબ્દની સાધના છે, શબ્દના સાધક તો છે, પણ માને જેથી લાડ લડાવવાના હોય, એ પોતાની જેમ મોજ હોય, આનંદ હોય, તમામ આનંદ છે એને શબ્દ સાધનામાં લાવી અને મૂકી દે. અને ચારણની દીકરીઓ આખા મધ્યકાળમાં તમે જોઈ લો, જેટલી શક્તિઓ જન્મી, એ શક્તિ પરંપરા આવી ક્યાંથી તો કે એને નાનપણથી ચારણની દીકરીઓને સંસ્કાર આપવામાં આવે છે કે બેટા તું છો ને મોગલનો અવતાર છો, તું છો ને ખોડલનો અવતાર છો, ખોડલ રહીને તારી મોટી બેન છે, મોગલ રહીને તારી નાની બેન છે. એ પરંપરામાં એનું સેવન કરતા કરતા એમ કરી અને એ આખી ચારણી પરંપરામાં આ પરંપરા જીવન થઈ અને પરિણામે દેવીપુત્ર તરીકે, કારણ એ જ છે દેવીપુત્ર, કારણ કે એ સંસ્કારો જ છે, એના ગળથુથીના સંસ્કારો છે, લોહીના સંસ્કાર, શબ્દની તો સાધના છે, પણ શક્તિની આરાધના છે, એ ચારણી સાહિત્યમાં વિશેષ છે. એ પરંપરામાં હાલી અને દેવીપુત્ર તરીકે આવી અને આખા જગતને કાયમ માટે શક્તિ પરંપરા એનું અનુષ્ઠાન કરનાર આજના દિવસે પણ આ આધુનિક જે કાર્યક્રમો થતા હોય છે, એ ચારણો વિના મને લાગે શક્ય નથી. એ શક્તિની સાધના, આરાધના હોય, એના છંદો હોય, એની વાતો કરવી હોય તો એ ચારણી પરંપરાના છંદો છે. એમ હમણાં આપણે શરૂઆતમાં વાત કરતા હતા કે ચારણોના ગળામાંથી નીકળતો શબ્દ એને ડિંગર સાહિત્ય પણ કહે છે, ઘણા ચારણી સાહિત્ય. તો ડિંગર એટલે શું તો કે ડિંગર કે જેના ઉચ્ચાર માત્રથી જે તમે બોલો અને તમારું જે ગળું છે એ ગળું ડમરુની માફક ડમડમે, જેમાંથી ડિંગળ, એમાં એનો અર્થ એ જ થાય છે ડીમ કે ડી વત્તા દળ, કે જેમાં તમારું ગળું છે એના ઉચ્ચારણ માત્રથી. અને ચારણોના નાદમાંથી નીકળેલા, આર્તનાદમાંથી નીકળેલા ભાવ સાથેના જે શબ્દો છે બ્રહ્માંડની સાથે અથડાય છે, બ્રહ્માંડની સાથે અથડાય છે, એટલે એમાં શક્તિને અનુરૂપ આવે છે, શક્તિને ગમે છે, એનું પ્રાગટ્ય થાય છે, એના આશીર્વાદ મળે છે. આ છે આપણી ચારણોની આ પરંપરા. વાહ. નિલેશભાઈ, અંત તરફ આપણે આગળ વધીએ એ પહેલા પ્રાચીન અને અર્વાચીન ગરબા દરેક જગ્યાએ ગવાતા હોય છે, તો એને તમે કઈ રીતે જુઓ છો અને એને કઈ રીતે રજૂ કરશો? જી, બહુ જ સરસ વાત છે. અત્યારે મેં પહેલા જ વચ્ચે કીધું હતું એ રીતે કે ગમે એવા અર્વાચીન રાસોત્સવ થાય છે, પણ ત્યાં પ્રાચીન નથી ગવાતું ત્યાં સુધી રાસોત્સવ અધૂરો છે. તમે જુઓ, કોઈ પણ અર્વાચીન રાસોત્સવ હોય તો ત્યાં પહેલા માતાજીની એક જે સ્થાપન કર્યું હોય છે ત્યાં એની આરતી ગવાય છે. પછી પહેલા 5 ગરબા, કોઈ પણ અર્વાચીન રાસોત્સવ તમે ગુજરાતમાં જુઓ, પહેલા 5 ગરબા માતાજીના જ ગવાય છે. પછી અર્વાચીન થોડું જે કંઈ ગવાતું હશે ગવાય છે. વચ્ચે વચ્ચે આપણા પરંપરાગત લોકગીતો છે એ ગવાય છે, જે આપણા પરંપરાગત લોક, કારણ કે રાસ ગરબા રમવા માટેના ગીતો તો એ જ છે. હિન્દી ફિલ્મના ગીતો ઉપર રાસ ના રમાય, એના સ્ટેપ જ ન મળે. આ તો આપણે વચ્ચે ઘુસાડ્યું છે, ચાલે છે, બરાબર છે. બાકી મૂળભૂત રીતે જે આપણા પરંપરાગત લોકગીતો છે એ જ રાસ ગરબા રમવાના ગીતો છે, એટલે એના વગર ચાલે જ નહીં. માતાજીના ગરબા વગર ચાલે જ નહીં. વચ્ચે વચ્ચે ઠીક છે તમે હિન્દી ફિલ્મના ગીતો, આલ્બમના ગીતો લ્યો, પણ પ્રાચીન પરંપરા વગર ચાલે. બીજું તમે જુઓ, મુંબઈમાં પણ રાસ ગરબા થતા હોય તો ત્યાં વચ્ચે ડાકલાનું ગીત તો લેવું જ પડે છે, ગાવું પડે છે. બીજું ડાક વગાડવા વાળો માણસ સ્પેશિયલી ત્યાં રાખવો પડે. આ શું છે? તો આ પરંપરા વગર ચાલે નહીં. મૂળભૂત વાત એ છે, તમે ગમે એવો રાસોત્સવ તમે કરો પણ પરંપરા વગર તમારે એનાથી તમે દૂર ના જઈ શકો. તો અર્વાચીન જે રાસોત્સવ થાય છે એમાં પણ પરંપરા તો આ રીતે જોડાયેલી જ છે. અને વચ્ચે જે કિશોરદાનજી એક વાત કરી, થોડુંક અનુસંધાનનું તમે પ્રશ્ન પૂછ્યો ને થોડીક આગળની વાત કરી દો. એમણે જે એક સરસ વાત કરી, તો આપણું જે એને કીધું કે ડીંગળનો અર્થ એને સરસ રીતે સમજાયો. તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યાં મોટા યજ્ઞો થતા હોય છે ત્યાં યજ્ઞ પૂરો થવાનું ત્યારે બીડું હોમાય. છેલ્લે બીડું હોમાય ત્યારે બધા ઉભા થઈને સામસામા જે કર્મકાંડી બ્રાહ્મણો છે
એ સામસામાં શક્રાદયની સ્તુતિ ગાતા હોય, જેને આપણે ચંડીપાઠ કહીએ, જેનો ઉલ્લેખ હમણાં જ તમે કર્યો ચંડીપાઠનો. તો ચંડીપાઠ જે ગવાતા હોય છે એ ગવાય ત્યારે આમ થોડી શરીરમાં ધ્રુજારી આવે, તો કંપન આવે. તો એવું કેમ થાય છે? ઘણી વાર આપણે એને અંધશ્રદ્ધા કહેતા હોય, ઠીક છે, પણ મૂળભૂત જે શક્રાદય વખતે જે શ્લોક ગવાય છે, જે એમાં એનો તમે આરોહ એનો ભાવ તમે જુઓ, એનો ધ્વનિ, તો આપણને પણ સેજ એમ થાય કે સેજ આપણા પગ ધ્રુજી જાય. તો એ શું છે, એની એક માત્ર ઝલક હું તમને આપું અત્યારે આપણે દર્શકોને. ઓમ ઋષિરોવાચ શક્રાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારી બલે ચ દેવ્યા તામ તુષ્ટુમ પ્રણતિ નમ્ર શિરોદરામ સા વાગ્ભી પ્રહર્ષ પુલકોદ્ગમ ચારુ દેહા. હવે તમે જુઓ આના આરોહ અવરોહ, આનો ધ્વનિ જુઓ તો આપણને સેજ આમ એક મજા આવી જાય ને. આપણે સારું ગીત વાગતું હોય તો આપણા પગ થીરકી જાય. તો આમાં એ જ વસ્તુ છે, કંપન આવે. તમે ઉભા ઉભા જયારે આ એકદમ સળંગ સરસ રીતે ગાઓ તો એને કારણે જ ક્યાંક કોઈકને કંપન આવતું હોય, પછી આપણે એને શ્રદ્ધા અંધશ્રદ્ધાનું નામ આપીએ. પણ મૂળભૂત વસ્તુ છે આનો ઢાળ, આનો ધ્વનિ, જે આ શ્લોક છે એનો મૂળભૂત આ છે. વાહ, ઘણું બધું આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આદિશક્તિ થી લઈને પરાશક્તિ અને પછી અંશાંશ શક્તિ, અને ગરબાની સાથે સાથે શક્તિ એ શું છે એ સમજવાની સાથે જે આપણા પરંપરાઓમાં જે વણાયેલા છે ગરબા જે છે, ચારણી સાહિત્યની અંદર ઘણું બધું છે, એના વિશે પણ આપણે ઘણી બધી વાતો કરીને ઘણું જ્ઞાન મેળવ્યું. અને અંત તરફ આગળ વધતા અમારા દર્શકો માટે નિલેશભાઈ કંઈક છેલ્લી રજૂઆત. જી, બહુ સરસ ગરબો આપણે ત્યાં રૂટીનમાં ગવાતો હોય છે. ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ, હે ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લોલ, એ ડુંગર ઉપર ટવકે ઝીણા મોર, કે ગરબે રમવા આવજો રે લોલ, કે ડુંગર ઉપર ટવકે ઝીણા મોર, ગરબે રમવા આવજો રે લોલ. પેલો કાગળ રે ચોટીલા રે મોકલો રે લોલ, દેજો મારી ચામુંડ માને હાથ, ગરબે રમવા આવજો રે લોલ. વાહ, ખૂબ સરસ રજૂઆત. અને જાણે આપણે પણ એવી કલ્પના કરીએ કે એ આદિશક્તિ, એ પરાશક્તિ, એ શાંત શક્તિ પોતે આ નવલા નોરતાની અંદર ગરબા રમવા પોતે જ ઉતરે અને સૌનું કલ્યાણ કરે, એવી આશા સાથે આજની ચર્ચામાં બસ આટલું જ. અમારા આ વિશેષ અહેવાલને લઈને અને અમારી આ એક નવી પહેલને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.